આમાં તમારા સેક્શન એફના 4, 5, 6 છે. તો સેક્શન એફમાં 4th ક્વેશ્ચનમાં તમે જુઓ તો પ્રોડ્યુસર પ્રોડ્યુસર્સ એક્સ યુનિટ એટ અ કોસ્ટ ફંક્શન આપ્યું છે 200x પ્લસ 15x સ્ક્વેર અને ડિમાન્ડ ફંક્શન જે છે ડિમાન્ડ ફંક્શન ઓલવેઝ ઇન ધ ફોર્મ ઓફ પી આપેલું હોય. સો ડિમાન્ડ ફંક્શન પી ઇઝ ઇક્વલ ટુ 1200 માઇનસ 10x છે. તો તમને કીધું છે કે તમે પ્રોફિટ ફંક્શન ફાઇન્ડ આઉટ કરો અને હાઉ મેની યુનિટ્સ શુડ બી પ્રોડ્યુસ ફોર મેક્સિમમ પ્રોફિટ. હવે કોસ્ટ અને ડિમાન્ડ ફંક્શન આપ્યું છે તો આપણે ખબર છે કે આપણે પ્રોફિટ ક્યારે મળે. સો પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ રિવેન્યુ માઇનસ કોસ્ટ છે. જો આવા ક્વેશ્ચન્સ 4 માર્ક્સમાં પૂછાઈ શકે એટલે આ ક્વેશ્ચન્સ બરાબર જોજો, એવું હોય તો રિપીટેટિવ ટાઈમ્સ જોઈ લેજો. સો પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ રિવેન્યુ માઇનસ કોસ્ટ છે. હવે અહીંયા આપણને કોસ્ટ ફંક્શન તો આપ્યું છે પણ રિવેન્યુ ફંક્શન ડાયરેક્ટલી નથી આપ્યું. સો અગેન ફોર રિવેન્યુ ઇઝ ઇક્વલ ટુ એક્સ મલ્ટીપ્લાઇડ બાય પી છે. તો અહીંયા એક્સ મતલબ નંબર ઓફ યુનિટ્સ અને પી એટલે ડિમાન્ડ ફંક્શન ઓર પ્રાઇસનું જે વેલ્યુ હશે એ. સો 1200 માઇનસ 10x છે તો આને મલ્ટીપ્લાય કરીએ તો આ 1200x માઇનસ 10x સ્ક્વેર હશે વિચ ઇઝ રિવેન્યુ. વન્સ અગેન પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ રિવેન્યુ માઇનસ કોસ્ટ હશે. તો હવે તો પહેલાં આ બેયના જે ઇક્વેશન છે જેમ કે રિવેન્યુ ઇક્વેશન છે એ છે 1200x માઇનસ 10x સ્ક્વેર. એમાંથી આપણે માઇનસ કરવું પડશે કોસ્ટનું ફંક્શનની ઇક્વેશન અને કોસ્ટની ઇક્વેશન. તો આપણે એને બ્રેકેટમાં લખીએ દેટ ઇઝ 200x પ્લસ 15x સ્ક્વેર. તો હવે ફર્ધર આને કરીએ તો આ 1200x માઇનસ 10x સ્ક્વેર અહીંયા માઇનસ 200x અને માઇનસ 15x સ્ક્વેર થઈ જશે. જો ક્વેશ્ચનમાં આપણને ખાલી કોસ્ટ અને રિવેન્યુ ફંક્શન માટે ડિમાન્ડ ફંક્શન આપ્યું છે, આપણને મેક્સિમમ પ્રોફિટ ફાઇન્ડ આઉટ કરવાનું છે તો આપણે સીધું ખબર છે કે પ્રોફિટ રિવેન્યુ માઇનસ કોસ્ટ થાય. તો એટલા માટે આપણે આ રિવેન્યુનું ફંક્શનની ઇક્વેશન ખાલી બનાવી લઈએ અને રિવેન્યુ માઇનસ કોસ્ટ લખીએ તો આપણને આ રીતે મળે. હવે 1200x માઇનસ 200x કરશું તો આપણને 1000x મળશે. અહીંયા પ્લસ હશે કારણ કે 1200 પ્લસ છે ને માઇનસ 200. અહીંયા માઇનસ 10x સ્ક્વેર અને માઇનસ 15x સ્ક્વેર છે એટલે અહીંયા આગળ 1000x પછી માઇનસ 10x સ્ક્વેર અને માઇનસ 15x સ્ક્વેર કરશું સો માઇનસ 25x સ્ક્વેર મળી જશે. તો આ જે છે એ પ્રોફિટ ફંક્શન છે. પ્રોફિટ માટે આપણને આ મળ્યું કારણ કે આનું જ આપણે હવે કેલ્ક્યુલેશન કરવાનું છે. આપણને ક્વેશ્ચનમાં કીધું છે કે પ્રોફિટ ફંક્શન ફાઇન્ડ આઉટ કરો અને મેક્સિમમ પ્રોફિટ કેટલો હશે એના માટે કેટલા યુનિટ્સ હશે. સો એના માટે પ્રોફિટ ફંક્શન મળી ગયું તો આપણું ફર્સ્ટ સ્ટેપ છે ફાઇન્ડ ડીપી અપોન ડીએક્સ. સો ડીપી અપોન ડીએક્સ કરીએ તો આ 1000 માઇનસ 25 ટુ આ 50x હશે અને ડી સ્ક્વેર પી અપોનમાં ડીએક્સ સ્ક્વેર તો ઇઝ ઇક્વલ ટુ માઇનસ 50 હશે. આટલું જ આવશે કારણ કે આમાં બીજું કંઈ પોસિબલ નથી. સેકન્ડ સ્ટેપમાં કીપ ડીપી અપોન ડીએક્સ is equal to 0 to find the value of x. So dp upon dx છે 1000 minus 50x is equal to 0. So 1000 is equal to 50x. So 1000 upon માં 50 is equal to x હશે અને x is equal to અહીંયા 20 યુનિટ્સ આવી જશે. તો x is equal to 20 યુનિટ્સ આવે તો થર્ડ સ્ટેપ્સમાં આપણે કીપ x is equal to 20 in d square p અપોન dx સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ 50. હવે અહીંયા ક્વેશ્ચનમાં ડી સ્ક્વેર પી અપોન ડીએક્સ સ્ક્વેરમાં એક્સ છે જ નહીં તો આપણે ડાયરેક્ટલી કહી શકીએ કે સિન્સ ડી સ્ક્વેર પી અપોન ડીએક્સ સ્ક્વેર એ નેગેટિવ છે ઓર લેસ દેન 0 છે તો આપણે કહી શકીએ કે પ્રોફિટ ઇઝ મેક્સિમમ એટ 20 યુનિટ્સ. હવે જો આ ક્વેશ્ચનમાં તમને મેક્સિમમ પ્રોફિટ ફાઇન્ડ આઉટ કરવાનું કીધું નથી. કદાચ તમને કીધું હોય કે ઓલ્સો ફાઇન્ડ મેક્સિમમ પ્રોફિટ તો આપણે આજે આ પ્રોફિટની ઇક્વેશન આવી. જો આ મોટો કેપિટલ પી છે એટલે પ્રોફિટ ફંક્શન છે. અહીંયા આપેલો હશે ક્વેશ્ચનમાં એ નાનો પી હશે વિચ ઇઝ અ ડિમાન્ડ ફંક્શન. તો એ પણ જરા બરાબર જોવાનું. કદાચ આમાં કીધું હોય કે ઓલ્સો ફાઇન્ડ ધ મેક્સિમમ પ્રોફિટ તો આપણે આજે પ્રોફિટનું ઇક્વેશન આવી હતી 1000x માઇનસ 25x સ્ક્વેર. એમાં આપણે આ 1000 ઇન્ટુ આ 20 યુનિટ્સ માઇનસ 25 ઇન્ટુ 20નો સ્ક્વેર કરીને જોઈએ તો અહીંયા આગળ આપણને આવશે આ 20000 પછી અહીંયા મલ્ટીપ્લાય કરીએ તો એ આવશે તમને અહીંયા 10000. તો મેક્સિમમ પ્રોફિટ જે છે એ 10000 રૂપીસનો થશે.
એવું કદાચ આપણને કીધું હોય આ ક્વેશ્ચનમાં કે ઓલ્સો ફાઇન્ડ ધ મેક્સિમમ અમાઉન્ટ ઓફ પ્રોફિટ, તો આપણે આ જે ઓરિજિનલ પ્રોફિટની ઇક્વેશન આપણને મળી હતી એમાં એ રિપ્લેસ કરી શકીએ. તો આ ક્વેશ્ચન 4માં જોજો, ખાલી થોડી મહેનત કરવી પડી. એમાં આપણને કોસ્ટ અને ડિમાન્ડ ફંક્શન આપ્યું હતું. તો આપણે પ્રોફિટ રિવેન્યુ માઇનસ કોસ્ટ થાય, તો રિવેન્યુ ફંક્શન પણ ડાયરેક્ટલી નહોતું આપ્યું. એટલે રિવેન્યુ ઇઝ ઇક્વલ ટુ એક્સ મલ્ટીપ્લાઇડ બાય પી. પી મતલબ ડિમાન્ડ ફંક્શન, એટલે એકચ્યુઅલી તમે પ્રાઇસ જ કહી શકો વિથ રિસ્પેક્ટ ટુ એક્સ, કારણ કે પ્રાઇસ જેમ જેમ યુનિટ્સ વધઘટ થતા હોય એમ પ્રાઇસમાં પણ ફ્લક્ચ્યુએશન્સ થતા હોય. સો અકોર્ડિંગલી એ લોકોએ ડિમાન્ડ ફંક્શન કે પ્રાઇસ જે છે એ પણ એક ઇક્વેશનના ફોર્મમાં આપી હશે. તો આ પણ રિપીટેટિવ ટાઈમ્સ જોઈને તમે કરીને જુઓ કે આમાં તમને ક્યાં ડાઉટ્સ થાય છે, બિકોઝ આવા ક્વેશ્ચન્સ 4 માર્ક્સમાં હશે અને એનું કેલ્ક્યુલેશન કમ્પેરેટિવલી ઇઝી છે ફોર 4 માર્ક્સ. પછી તમારો ક્વેશ્ચન 5 જે છે એ પણ ઇન્ટરેસ્ટિંગ છે. તમને આપ્યું છે કે સેલિંગ પ્રાઇસ ઓફ રેફ્રિજરેટર, સેલિંગ પ્રાઇસ જે છે રેફ્રિજરેટરની એ 10,000 રૂપીસ છે અને ટોટલ કોસ્ટ જે છે, ટોટલ કોસ્ટ ઓફ ધ પ્રોડક્શન ઓફ એક્સ રેફ્રિજરેટર ઇઝ સી ઇઝ ઇક્વલ ટુ 0.1x સ્ક્વેર પ્લસ 9,000x અને પ્લસ 100 રૂપીસ. જો જ્યારે પણ કોસ્ટની આપણે વાત કરતા હોય, સો કોસ્ટનું જે ફંક્શન કે ઇક્વેશન હશે દેટ ઇઝ મેડ અપ ઓફ વેરિયેબલ કોસ્ટ એન્ડ ફિક્સ્ડ કોસ્ટ. જો જેમાં એક્સ નહીં હોય સો દેટ મસ્ટ બી ફિક્સ્ડ કોસ્ટ, અને જેમાં એક્સ કનેક્ટેડ હશે એ બધા વેરિયેબલ કોસ્ટ હશે એવું આપણે એઝ્યુમ કરી શકીએ. સો હાઉ મેની રેફ્રિજરેટર્સ શુડ બી મેન્યુફેક્ચર્ડ ફોર મેક્સિમમ પ્રોફિટ. તો આમાં પણ આપણે પ્રોફિટ ફંક્શન જ ફાઇન્ડ આઉટ કરવાનું છે, કારણ કે મેક્સિમમ પ્રોફિટ ગોતવાનો છે. સો વન્સ અગેન વી કેન સે દેટ પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ રેવેન્યુ માઇનસ કોસ્ટ. હવે અહીંયા જે આપણને આપ્યું છે સેલિંગ પ્રાઇસ આપ્યું છે. આની પહેલાંના ક્વેશ્ચનમાં આપણને પી જે છે એ પ્રાઇસ આપ્યું હતું ડિમાન્ડ ફંક્શનના ફોર્મમાં. જો આની પહેલાંના સમમાં આપણને જે ઇક્વેશન આપ્યું હતું આ પણ પ્રાઇસ જ છે, સેલિંગ પ્રાઇસ જ છે એવું આપણે કહી શકીએ, બટ એ ઇક્વેશન ફોર્મમાં આપ્યું હતું. અહીંયા સારું છે, આપણને સેલિંગ પ્રાઇસ જે છે એ ડાયરેક્ટલી જ રૂપીઝમાં આપેલું છે. તો આપણે કહી શકીએ કે રેવેન્યુ જે છે ઇઝ ઇક્વલ ટુ એક્સ યુનિટ્સ મલ્ટીપ્લાઇડ બાય સેલિંગ પ્રાઇસ. તો આ સેલિંગ પ્રાઇસ જે છે એ 10,000 છે, તો આ રેવેન્યુ જે છે એ 10,000x છે. જો આ બરાબર જોજો, રેવેન્યુ જે છે એ પ્રાઇસ દેટ ઇઝ સેલિંગ પ્રાઇસ મલ્ટીપ્લાઇડ બાય નંબર ઓફ યુનિટ્સ છે. સો 10,000 જે છે એ સેલિંગ પ્રાઇસ છે ઇન્ટુ એક્સ કર્યું, તો આ રેવેન્યુ ફંક્શન આપણને મળી ગયું. ફંક્શન એટલે કોઈ પણ ઇક્વેશન, તો આ ઇક્વેશન છે 10,000 ઇન્ટુ એક્સ, કે જેમાં આપણે એક્સની વેલ્યુ રિપ્લેસ કરી શકીએ. એના પછી કોસ્ટ ડાયરેક્ટલી આપેલું જ છે. સો વન્સ અગેન આપણે લખીએ કે પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ રેવેન્યુ માઇનસ કોસ્ટ હોય, તો રેવેન્યુની જગ્યાએ આ રેવેન્યુની ઇક્વેશન લખીએ વિચ ઇઝ 10,000x માઇનસ આ કોસ્ટની કથા લખીએ. એ લોકોએ કોસ્ટની આખી ઇક્વેશન આપી છે, બટ સિન્સ આ કોસ્ટ અહીંયા માઇનસ છે એટલા માટે આપણે બ્રેકેટમાં લખશું 0.1x સ્ક્વેર પ્લસ 9,000x અને પ્લસ 100. તો હવે આને ફર્ધર લખીએ, આ પ્રોફિટ ફંક્શન માટે આપણે લખીએ છીએ. સો દેટ ઇઝ 10,000x માઇનસ 0.1x સ્ક્વેર માઇનસ 9,000x અને માઇનસ 100 હશે. તો આપણું આ પ્રોફિટ ફંક્શન આપણને મળી ગયું, જેને આપણે ડેરિવેટિવ અને ડબલ ડેરિવેટિવ કરશું. સો નેક્સ્ટ સ્ટેપ હશે, ઓર આપણું જે કેલ્ક્યુલેશનનું ફર્સ્ટ સ્ટેપ છે દેટ ઇઝ ફાઇન્ડિંગ આઉટ ડીપી અપોન ડીએક્સ. સો અહીંયા આગળ આવશે આ 10,000 એક્સ છે એટલે વયો જશે, પછી માઇનસ અહીંયા 0.2x, પછી માઇનસ 9,000 અને અહીંયા આની પાસે એક્સ નથી એટલે એ આવશે પણ નહીં, એ વયો જશે. પછી નેક્સ્ટ સ્ટેપ છે ટુ ફાઇન્ડ ડી સ્ક્વેર પી અપોન ડી એક્સ સ્ક્વેર. તો અહીંયા ખાલી આપણને માઇનસ 0.2 જ આવશે. જો તમે જોજો અહીંયા પણ એક્સ નથી, અહીંયા પણ એક્સ નથી. 10,000 માઇનસ 9,000 1,000 પણ લખી શકીએ, ઓર એમને પણ આપણે જેમ કે આ અહીંયા હતું આ ડીપી અપોન ડી એક્સમાં તમે હજી એક સ્ટેપ લખી શકો 1,000 માઇનસ 0.2x. તો એનું ડી સ્ક્વેર પી અપોન ડી એક્સ સ્ક્વેર કરીએ છીએ તો આપણને માઇનસ 0.2 આવે છે. સેકન્ડ સ્ટેપમાં keep dp upon dx is equal to 0 to find the value of x. તો dp upon dx છે એ આપણને આવે છે 1,000 minus 0.2x is equal to 0. તો આ સામેની સાઈડમાં જતો રહીએ, સોરી અહીંયા આગળ 1,000 is equal to 0.2x. સો 1,000 divided by 0.2 is equal to x કરીએ તો આપણને x ઇઝ ઇક્વલ ટુ 5,000 યુનિટ્સ આવી જશે. પછી થર્ડ સ્ટેપમાં આ કીપ x ઇઝ ઇક્વલ ટુ 5,000
ઇન ડી સ્ક્વેર પી અપોન ડી એક્સ સ્ક્વેર વિચ ઇઝ ઇક્વલ ટુ -0.2. પણ અહીંયા એક્સ તો છે જ નહીં કે જ્યાં આપણે એક્સની જગ્યાએ એને રિપ્લેસ કરીએ. તો આપણે કહી શકીએ કે સિન્સ ડી સ્ક્વેર પી અપોન ડી એક્સ સ્ક્વેર ઇઝ લેસ દેન 0, કારણ કે આન્સર નેગેટિવ છે, તો આપણે કહી શકીએ કે પ્રોફિટ ઇઝ મેક્સિમમ એટ એક્સ ઇઝ ઇક્વલ ટુ 5000 યુનિટ્સ. સો 5000 યુનિટ્સ આપણે મેન્યુફેક્ચર કરતા હશું તો આપણને મેક્સિમમ પ્રોફિટ કમાતા હશું. કદાચ તમને આમાં જેમ એઝ યુઝ્યુઅલ કીધું કે પ્રોફિટ ફાઇન્ડ આઉટ કરવા કે અમાઉન્ટમાં, તો આ પ્રોફિટની જે ઇક્વેશન આવી હતી આપણને એમાં આપણે રિપ્લેસ કરી શકાય. સો આ ક્વેશ્ચન 5માં પણ જોજો, એમાં તમને સેલિંગ પ્રાઇસ ડાયરેક્ટલી આપેલી છે અને આપણે રેવન્યુ માટે સેલિંગ પ્રાઇસ મલ્ટીપ્લાઇડ બાય નંબર ઓફ યુનિટ્સ કરવા પડશે. દેન વન્સ અગેન આપણે પ્રોફિટ ફાઇન્ડ આઉટ કરવાનું છે, તો રિવેન્યુ માઇનસ કોસ્ટ કરીને એનું કેલ્ક્યુલેશન કરવું પડશે. એના પછી તમારો ક્વેશ્ચન 6 છે, એ પણ સેમ રીતે ઇન્ટરેસ્ટિંગ છે. ક્વેશ્ચન 6માં તમને આપ્યું છે અ ટોય ઇઝ સોલ્ડ એટ ₹20. સો સેલિંગ પ્રાઇસ જે છે એ 20 છે અને ટોટલ કોસ્ટ જે છે ફોર પ્રોડ્યુસિંગ એક્સ સચ ટોયસ એ 1000 પ્લસ 16.5x પ્લસ 0.001x² રૂપીસ છે. સો અહીંયા પણ પૂછ્યું છે કે હાઉ મેની ટોયસ શુડ બી પ્રોડ્યુસ ફોર મેક્સિમમ પ્રોફિટ. તો અહીંયા પણ આપણે રેવન્યુ ડાયરેક્ટલી નથી આપ્યું. પ્રોફિટ માટે સૌથી પહેલાં તો આપણે રેવન્યુ ફાઇન્ડ આઉટ કરીએ. સો રેવન્યુ ઇઝ ઇક્વલ ટુ એક્સ મલ્ટીપ્લાઇડ બાય પી છે. પી મતલબ સેલિંગ પ્રાઇસ. સો એક્સ મલ્ટીપ્લાઇડ બાય સેલિંગ પ્રાઇસ વિચ ઇઝ 20. સો રેવન્યુ જે છે દેટ ઇઝ 20x છે એવું કહી શકાય. કોસ્ટની કથા કે કોસ્ટની ઇક્વેશન આપેલી છે. સો વન્સ અગેન આપણે કહી શકીએ કે પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ રેવન્યુ માઇનસ કોસ્ટ છે. સો રેવન્યુ જે છે એ 20x માઇનસ કોસ્ટની વેલ્યુ છે 1000 પ્લસ 16.5x પ્લસ 0.001x² છે. સો ફર્ધર આને કેલ્ક્યુલેશન કરીએ સો -1000 માઇનસ 16.5x અને માઇનસ 0.001x² થઈ જશે, કારણ કે અહીંયા બ્રેકેટ ખુલશે. તો હવે અહીંયા સિમિલર જોઈએ તો 20x માઇનસ 16.5x કરી શકાય, કારણ કે બે પાસે x છે. તો આપણે અહીંયા આ 20 માઇનસ 16.5 કરશો તો આપણને આવશે 3.5x. આ 20xમાંથી 16.5x માઇનસ કર્યા તો 3.5x. પછી આ -1000 એઝ ઇટ ઇઝ રાખીએ અને -0.001x² એઝ ઇટ ઇઝ રાખીએ તો આપણું પ્રોફિટ ફંક્શનની જે ઇક્વેશન જે છે એ આપણને આવી દેખાય છે. સો હવે આપણે આપણું સ્ટાર્ટ કરીએ પ્રોસેસ. ડેરિવેટિવ અને ડબલ ડેરિવેટિવ ફાઇન્ડ આઉટ કરવાનું, કારણ કે સમમાં આપણે મેક્સિમમ પ્રોફિટ ગોતવાનું છે. સો આ ડીપી અપોન ડીએક્સ કરીએ સો દેટ ઇઝ ઇક્વલ ટુ 3.5. પછી આની પાસે એક્સ નથી એટલે આ વયો જશે, અહીંયા માઇનસ છે એટલે માઇનસ, પછી આ 0.001 ઇન્ટુ 2 થશે. સો -0.002 અને એક્સ હશે. નેક્સ્ટ સ્ટેપમાં ડી સ્ક્વેર પી અપોન ડીએક્સ સ્ક્વેર. ડબલ ડેરિવેટિવ કરીએ તો અહીંયા ખાલી આપણને 0.002 જ બચશે. સેકન્ડ સ્ટેપમાં આ કીપિંગ ડીપી અપોન ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 0. ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ એક્સ. સો 3.5 ઇઝ dp upon dx is equal to 0. So 3.5 minus 0.002x is equal to 0 છે. તો આને આપણે સામેની સાઈડમાં લઈ જાય. So 3.5 is equal to 0.002x. Once again 3.5 divided by 0.002 is equal to x. So x is equal to, અને ડિવાઈડ કરશું તો x is equal to 1750 યુનિટ્સ આવી જશે. પછી એના થર્ડ સ્ટેપમાં કીપ x is equal to 1750 in d square p upon dx square which is equal to -0.002. તો ઓલવેઝ આમાં ક્વેશ્ચનમાં જ અડધો આન્સર હશે, કારણ કે અહીંયા x છે નહીં એટલે આપણે કરી નહીં શકીએ. આપણે સીધું એ જ કહેવાનું પડશે કે સિન્સ d square p upon dx square is less than 0 or negative, તો આપણે કહી શકીએ કે પ્રોફિટ ઇઝ મેક્સિમમ at x is equal to 1750 યુનિટ્સ. પછી એમાં ખાલી એટલું જ પૂછ્યું છે કે હાઉ મેની ટોયસ શુડ બી પ્રોડ્યુસ્ડ. તો આપણે 1750 ટોયસ મેન્યુફેક્ચર કરતા હશું તો આપણે મેક્સિમમ પ્રોફિટ કમાતા હશું. એટલે આ બધા સમ્સ જોજો, એમાં તમારે ડિસ્ક્રિપ્શન લખવું પડશે સિન્સ એ 4 માર્ક્સમાં હશે. બાકી કેલ્ક્યુલેશન વાઇઝ ને પ્રોસેસ વાઇઝ જોશો તો એક વખત મેથડ સમજાઈ જાય તો આ બધા સમ્સ જે છે સિમિલર ટાઈપના છે એન્ડ ઇઝી પણ છે.
હવે એના પછી અમુક ખાલી નાના ક્વેશ્ચન્સ છે, એટલે ઇન શોર્ટ આ સૌથી પહેલાં આ શીખવાનું હોય, પછી આપણે આ પ્રોફિટનું આ જે શીખાતા એ શીખવાનું હોય. બટ હવે આપણે આ ઇઝી પડી જશે કમ્પેરેટિવલી. તો એમાં પણ સેમ સ્ટેપ્સ છે. પહેલાં ડેરિવેટિવ ને ડબલ ડેરિવેટિવ, પછી ડેરિવેટિવ ઇઝ ઇક્વલ ટુ 0 ફાઇન્ડ આઉટ લખી અને એક્સની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની. પછી કીપ સચ વેલ્યુ ઓફ એક્સ ઇન ડી સ્ક્વેર વાય અપોન ડી એક્સ સ્ક્વેર. પછી આપણે જેમ જોયું એમ, જો આપણે ડી સ્ક્વેર વાય અપોન ડી એક્સ સ્ક્વેર ગ્રેટર દેન 0 ઓર પોઝિટિવ હોય તો આપણે કહેતા હતા કે કોસ્ટ જે છે એ મિનિમમ હોય, और આપણે કહી શકીએ કે તો વેલ્યુ જે છે એ મિનિમમ હશે. અને જો લેસ દેન 0 હોય, દેટ ઇઝ નેગેટિવ હોય, તો વેલ્યુ જે છે એ મેક્સિમમ હશે, જેમ આપણે મેક્સિમમ રેવન્યુ અને પ્રોફિટ કહેતા હતા એવી રીતે. તો આ પર્ટિક્યુલર સમ્સમાં પણ જોઈ લો, એમાં એ કમ્પેરેટિવલી ઇઝી છે. આપણે જે રૂલ્સ શીખા આ રેવન્યુ પ્રોફિટ ફંક્શનનું આ જે આપણે ફાઇન્ડ આઉટ કરતા હતા એમાં જે આપણે શીખા, સો અકોર્ડિંગલી સેમ છે. બટ પહેલાં એ લોકોએ આ શીખાડેલું છે, પણ કદાચ આપણે આ કરીને કરત તો કન્ફ્યુઝનવાળું રાખત. હવે આપણે યાદ આવી ગયું કે ડી સ્ક્વેર વાય અપોન ડી એક્સ સ્ક્વેર ઓર ડબલ ડેરિવેટિવની વેલ્યુ જો પોઝિટિવ હોય તો આપણે પોઝિટિવ હોય તો કોસ્ટ મિનિમમ હતું, તો અહીંયા પણ મિનિમમ વેલ્યુ હશે. અને જો આ નેગેટિવ હોય ઓર લેસ દેન 0 છે, દેટ ઇઝ નેગેટિવ આવતું હશે ડબલ ડેરિવેટિવ, તો આપણે જે વેલ્યુઝ આવતા હશે એ મેક્સિમમ રેવન્યુ અને મેક્સિમમ પ્રોફિટ હતા, તો અહીંયા આપણને મેક્સિમમ વેલ્યુ આવશે. એટલે આમાં પણ ઇલિસ્ટ્રેશન્સને એ જોઈ લો. એટલે આમાં પણ 5 સમ્સ છે. પેજ 185 પર ઇલિસ્ટ્રેશન 25-26 અને સેક્શન એફમાં ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ, તો એ જોઈ લો. તો અહીંયા પણ આપણે તમે પેજ 185 પર ઇલિસ્ટ્રેશન 25 જોશો તો એમાં આપ્યું છે કે ફાઇન્ડ ધ મેક્સિમમ એન્ડ મિનિમમ વેલ્યુ. ના, આ બધા સમ્સમાં આપણે બધું જ ગોતવાનું હશે, તો આપણને મેક્સિમમ અને મિનિમમ વેલ્યુ બે ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે. હવે આપણને આ ઇક્વેશન આપી છે, તો આપણે આ ઇક્વેશનને વાય પણ લખી શકાય, એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય કરીને 2x³ પ્લસ 3x સ્ક્વેર માઇનસ 12x અને -4 છે. તો આપણું ફર્સ્ટ સ્ટેપ છે dy અપોન dx પૂછવાનું, દેટ ઇઝ ઓરિજિનલ ડેરિવેટિવ. સો 2 3s are 6x સ્ક્વેર પ્લસ 6x અને -12 હશે. પછી ડી સ્ક્વેર વાય અપોનમાં dx સ્ક્વેર ડબલ ડેરિવેટિવ કરીએ, સો 12x પ્લસ 6 હશે. આ ફર્સ્ટ સ્ટેપ. સેકન્ડ સ્ટેપમાં કીપ dy અપોન dx ઇઝ ઇક્વલ ટુ 0 ટુ ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ x. હવે આમાં કેલ્ક્યુલેશન થોડું લાંબુ હશે, કારણ કે આમાં ઇક્વેશન હશે તો ફેક્ટર્સ પાડવાના આવશે. તો 6x સ્ક્વેર પ્લસ 6x -12 ઇઝ ઇક્વલ ટુ 0 એ આપણે મૂકીને જોઈએ. તો હવે અહીંયા 12 6 72 છે, તો એમ પણ કરી શકાય કે 12 6 થાય છે કે નહીં. તો અહીંયા આપણે આ 12 6 72 કરીએ તો અહીંયા પોસિબલ છે, જેમ કે પ્લસ 12x માઇનસ 6x -12 કરીએ. 12 6 72માં અહીંયા વચ્ચે 6x પોઝિટિવ મળશે અને અહીંયા -12 અને -6 છે એટલે મલ્ટિપ્લિકેશનમાં મળી જશે. હવે અહીંયા આ બે ટર્મ્સમાંથી 6x કોમન કાઢીએ તો x પ્લસ 2 છે. અહીંયા આગળ -6 કોમન કાઢીએ તો અંદર x પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0 મળશે. સો x પ્લસ 2 અને 6x -6 ઇઝ ઇક્વલ ટુ 0 હશે. તો x પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0 હશે ઓર 6x -6 ઇઝ ઇક્વલ ટુ 0 હશે. તો x ઇઝ ઇક્વલ ટુ -2 હશે. અહીંયા 6x ઇઝ ઇક્વલ ટુ 6 હશે. x ઇઝ ઇક્વલ ટુ પાછું 6/6 કરીએ તો x ઇઝ ઇક્વલ ટુ 1 આવશે. તો હવે આપણી પાસે આ બે ઓપ્શન આવશે. તો આપણો થર્ડ સ્ટેપ છે કીપ x ઇઝ ઇક્વલ ટુ -2 એન્ડ x ઇઝ ઇક્વલ ટુ 1 ઇન ડી સ્ક્વેર વાય અપોન dx સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 12x પ્લસ 6. તો જો x ઇઝ ઇક્વલ ટુ -2 હોય, સો ડી સ્ક્વેર વાય અપોન dx સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 12 ઇન્ટુ -2 પ્લસ 6 આવશે. સો -24 પ્લસ 6 આવશે. તો આપણને અહીંયા આવશે -18. તો આપણે કહી શકીએ કે ડી સ્ક્વેર વાય અપોન dx સ્ક્વેર જે છે એ -18 છે. તો સિન્સ ડી સ્ક્વેર વાય અપોન dx સ્ક્વેર એ લેસ દેન 0 છે ઓર આપણે કહી શકીએ કે નેગેટિવ છે, તો આપણે કહી શકીએ કે વેલ્યુ ઇઝ મેક્સિમમ એટ x ઇઝ ઇક્વલ ટુ -2. મતલબ કે એક્સની વેલ્યુ જ્યારે -2 હશે તો ફંક્શનની એ જે ઇક્વેશનનો આન્સર જે છે એની વેલ્યુ મેક્સિમમ આવતી હશે. સિમિલરલી હવે આપણી પાસે આ x ઇઝ ઇક્વલ ટુ 1 છે, તો આ આપણે x ઇઝ ઇક્વલ ટુ -2 મૂકીને જોયું. ઇફ x ઇઝ ઇક્વલ ટુ 1, આ ડી સ્ક્વેર વાય અપોન dx સ્ક્વેરમાં વિચ ઇઝ ઇક્વલ ટુ 12x પ્લસ 6 છે.
તો અહીંયા આગળ 12 ઇન્ટુ 1 પ્લસ 6 હશે, તો એમાં આપણને પ્લસ 18 આવશે. તો અહીંયા કેસમાં કહી શકીએ કે d2y અપોન dx2 પોઝિટિવ છે ઓ ગ્રેટર દેન 0 છે. તો એના માટે આપણે કહી શકીએ કે વેલ્યુ ઇઝ મિનિમમ એટ x ઇઝ ઇક્વલ ટુ 1 લઈએ તો. એટલે આપણે આ બે વેલ્યુમાં એક્સની બે વેલ્યુએ ચેક કર્યું કે આપણે એક્સની વેલ્યુ -2 લખીએ તો આપણને જે ઓરિજિનલ ઇક્વેશનમાં રિપ્લેસ કરવાથી જે પણ વેલ્યુ આવતી હશે એ સૌથી વધારે હશે, અને એક્સની વેલ્યુ જો આપણે 1 રાખતા હશું તો એ કેસમાં આપણને મિનિમમ વેલ્યુ મળશે. એટલે સૌથી લાસ્ટમાં આપણે મેક્સિમમ અને મિનિમમ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરશું. તો જેમ કે x ઇઝ ઇક્વલ ટુ -2 રાખશું તો આપણને મેક્સિમમ વેલ્યુ મળતી હશે. સો વન્સ અગેન લખવું પડશે, આમાં થોડું લાંબુ કેલ્ક્યુલેશન છે. હવે ઓરિજિનલ ઇક્વેશન છે એ આપણી fx ઇઝ ઇક્વલ ટુ 2x³ પ્લસ 3x² માઇનસ 12x -4 છે. સો 2 ઇન્ટુ -2³ પ્લસ 3 ઇન્ટુ -2² માઇનસ 12 ઇન્ટુ -2 અને -4. તો અહીંયા 2 2 4 2 8, પણ -8 ઇન્ટુ 2 એટલે -16 આવશે. પછી અહીંયા 2 ને 2 4 થઈ જશે, એ પ્લસ થઈ જશે એટલે +12. પછી અહીંયા 12 2 પ્લસ 24 થઈ જશે અને અહીંયા -4 છે. તો આને કેલ્ક્યુલેશન કરીએ તો આનું આપણે સોલ્યુશન કરશું તો આપણને આન્સર 16 આવશે. તો એક્સની વેલ્યુ -2 છે તો આપણને આ મેક્સિમમ વેલ્યુ મળે છે, અને એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 હશે તો આપણને મળશે મિનિમમ વેલ્યુ. એટલે આમાં આપણે કામ વધી જાય એવું કહી શકાય, કારણ કે આપણામાં બે ગોતવું પડશે, પણ ક્રાઇટેરિયા તો સેમ જ છે. સો વન્સ અગેન આ એફએક્સની ઇક્વેશન જે છે એમાં 2 ઇન્ટુ 1³ પ્લસ 3 ઇન્ટુ 1² માઇનસ 12 ઇન્ટુ 1 -4 એટલે 2 પ્લસ 3 -12 -4 આવી જશે. તો આન્સર જે છે એ આપણને -11 આવશે. તો આમ પણ મેક્સિમમ વેલ્યુ એટલે સૌથી વધારે વેલ્યુ 16 આવશે, સૌથી ઓછી વેલ્યુ -11 આવશે. એટલે આપણને આખી આ રેન્જ બતાવે કે ઇક્વેશનમાં તમે એક્સની વેલ્યુ -2 મૂકશો તો તમને સૌથી વધારે વેલ્યુ આવશે, અને એક્સની વેલ્યુ 1 મૂકશો તો સૌથી નાની વેલ્યુ આવશે વિચ ઇઝ -11. સો આમાં આપણે બે સ્ટેપ્સ કરવાના રહેશે, એટલે આ સમ્સ પણ રિપીટેટિવ ટાઈમ્સ જોઈ લેજો. આમાં આપણે જેમ કરતા હતા એમ જ, પણ આપણે બે ક્રાઇટેરિયા આવશે. મોસ્ટલી આપણને દરેક વખતે એક્સની અલગ અલગ બે વેલ્યુ આવશે, એટલે બે વેલ્યુ ચેક કરશું તો એકમાં આપણને મેક્સિમમ વેલ્યુ મળતી હશે, એકમાં મિનિમમ વેલ્યુ મળતી હશે. જો ડબલ ડેરિવેટિવમાં મૂકવાથી આન્સર નેગેટિવ આવે તો આપણે એની વેલ્યુ મેક્સિમમ હશે, જો પોઝિટિવ આવે તો એ કેસમાં મિનિમમ હશે. સો એ આપણે જે ક્રાઇટેરિયા પ્રોફિટ રેવન્યુ અને કોસ્ટ માટે કરતા હતા એ સેમ ક્રાઇટેરિયા ઉપર બેઝડ છે.